એક પંક્તિ યાદ આવી છે, હું કહીશ કે અમે અમારા કાર્યક્રમને સજાવીને બેઠા, આપ આવશો એવું ધારીને બેઠા, આપના આગમનને વધાવવા અમારા દિલના બધા દરવાજા ખોલીને બેઠા. કાર્યક્રમને આગળ વધાવતા એન્ટી રેગિંગ ડે નિમિત્તે તાલીમાર્થીઓને વિનંતી કરીશ કે તેઓ પોતાના મંતવ્યો આપણી સમક્ષ રજૂ કરે. તો સૌ પ્રથમ હું મકવાણા રોશનીને સ્ટેજ પર આવવા વિનંતી કરીશ કે તેઓ રેગિંગનો ઇતિહાસ વિશે માહિતી આપશે. ગુડ મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ એવરીવન. અહીં ઉપસ્થિત ગુરુજનો તથા મારી સાથે તાલીમ લઈ રહેલ તાલીમાર્થીઓને મારા નમસ્કાર. હું મકવાણા રોશની. આજે આપણે એન્ટી રેગિંગ ડે ઉજવવા જઈ રહ્યા છીએ. તો એમાં મારો વિષય છે એન્ટી રેગિંગનો ઇતિહાસ. તો આપ સર્વને વિનંતી છે કે તમે શાંતિથી સાંભળો. એન્ટી રેગિંગ વિશે સમજાવતા પહેલાં હું તમને જણાવીશ કે રેગિંગ એટલે શું. રેગિંગ એટલે કે કોઈ પણ વિદ્યાર્થીનું જે વિદ્યાર્થીને ના પસંદ હોય તેવું તેની સાથે કૃત્ય કરવામાં આવે. રંગ, જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા, પછી એવી ક્રૂરતા દર્શાવવામાં આવે જે વિદ્યાર્થીને શારીરિક કે માનસિક રીતે પસંદ ન હોય તેવા કૃત્યને રેગિંગ કહેવામાં આવે છે. તો કે રેગિંગ ક્યારે શરૂ થયું હતું? તો કે માનવામાં આવે છે કે 7મી અને 8મી સદીમાં ગ્રીસમાં શરૂ થયું હતું. ભારતમાં જોવા જઈએ તો આઝાદી પહેલાં રેગિંગનો પેસારો થઈ ગયો હતો. તો કે સૌથી વધુ રેગિંગ તમિલનાડુ, ચેન્નઈ, મહારાષ્ટ્ર એમાં 1997માં વધારે કેસ જોવા મળ્યા હતા. ત્યારબાદ વાત કરીએ તો કે એના ભારત પછી આપણું રાજ્ય ગુજરાતમાં 2019થી કુલ 9 રેગિંગના કેસ જોવા મળ્યા છે. તો રેગિંગમાં જોઈએ તો કે છેલ્લા 4 વર્ષમાં ક્યાં એવા કેસ બન્યા છે. તો કે પહેલાં સૌપ્રથમ 2019માં અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં, ત્યારબાદ 2022માં જામનગરમાં અને ડિસેમ્બર 2022માં જવાહર નવોદય વિદ્યાલય, ત્યાં વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલમાં જ 5 વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીનું રેગિંગ કરવામાં આવ્યું હતું. અને અત્યારે તાજેતરનો કિસ્સો 24 અથવા 25માં જોઈ રહીએ તો કે પાટણની ધારપુર મેડિકલ કોલેજ છે, ત્યાં પણ આપણે ટીવી અથવા ન્યૂઝમાં નિહાળ્યું હશે કે ત્યાં પણ રેગિંગ થયું હતું. ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે એક વિદ્યાર્થીઓને લગભગ સાયન્સનો વિદ્યાર્થી હતો તેનું રેગિંગ કરવામાં આવ્યું હતું. આવા અવારનવાર રેગિંગના કેસ આપણને જોવા મળી રહ્યા છે. તો રેગિંગ થતાં આપણે અટકાવવું જોઈએ. આપણે ભારતના જાગૃત નાગરિક છીએ તો તેથી રેગિંગ થતાં ના રેગિંગ સહેંગે ના રેગિંગ से डरेंगे और रेगिंग को हम अटकाएंगे. अस्तु. जय हिंद, जय भारत. સરસ, ધન્યવાદ. થેન્ક યુ મેમ. આમ જ બોલવાનું મેડમ, આમ જ બોલવાનું. ખૂબ ખૂબ આભાર રોશનીનો. હવે હું પિંકીબેનને વિનંતી કરીશ કે તેઓ રેગિંગના કાયદા વિશે માહિતી આપે. પછી મેડમ આપશું. આપણે તો વચ્ચે યાદ નહીં તો લાવો કેમ કરો. અહીંયા ઉપસ્થિત શિક્ષકગણ તથા મારી સાથે તાલીમ રહેલા તાલીમાર્થીઓ, આજે 12 ઓગસ્ટ એટલે કે એન્ટી રેગિંગ ડેની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. તેમાં મારો વિષય છે કે એન્ટી રેગિંગ ડેના કાયદાઓ વિશે. તો હું આજે તમારી સમક્ષ એન્ટી રેગિંગ ડેના કાયદા વિશે સમજ આપી રહી છું, તો તમે ધ્યાનથી સાંભળવા વિનંતી. રેગિંગ એટલે કે જે વિદ્યાર્થીઓ દ્વારા પ્રવૃત્તિનું સ્વરૂપ શોધતી એક અસ્વસ્થ પરંપરા છે. ભારતીય કાયદા હેઠળ
ભારતીય કાયદા હેઠળ કોઈ રેગિંગનો ગુનો કે ગુનો સાબિત થાય તો તે વ્યક્તિને 3 વર્ષ સુધી સજા કે દંડ કે કેદની સજા થઈ શકે છે. આ ઉપરાંત ઇન્ડિયન પેનલ કોડ દ્વારા પણ તેની કાર્યવાહી કરવામાં આવે છે. ભારત સરકારે ગુજરાતે 2024માં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કડક સરકારી પ્રસ્તાવ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં યુજીસી અને AICTE નો પણ સમાવેશ કરવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થી રેગિંગ કરનાર વિદ્યાર્થીને સસ્પેન્શન, પ્રવેશ અમલમાં મૂકવામાં અવરોધ અથવા તો 5 વર્ષ સુધી શૈક્ષણિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. જો કોઈ રેગિંગની ઘટનાની જાણ આરોપી, સાક્ષી કે પીડિત દ્વારા ન કરવામાં આવે તો તેવા વ્યક્તિઓને પણ સજા થઈ શકે છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના એન્ટી રેગિંગના નિયમોનું કડક પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે, જેમાં યુજીસી, AICTE અને MCI અને NMC નો પણ સમાવેશ કરવામાં આવે છે. 2019થી માંડીને 2022 સુધીમાં એન્ટી રેગિંગના 9થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે, જે હજુ પણ આપણને જાગૃતિ અને તેના કાયદાઓને અમલમાં મૂકવા માટે દર્શાવી રહ્યા છે. અસ્તુ. ખૂબ સરસ. ત્યારબાદ હું નેહાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને એન્ટી રેગિંગ ડે શા માટે ઉજવવામાં આવે છે તે વિશે માહિતી આપશે. પરમ પૂજ્ય ગુરુજનો તથા મારી સાથે તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને મારા સૌપ્રેમ નમસ્કાર. આજનો મારો વિષય છે શા માટે રેગિંગ ડે ઉજવવામાં આવે છે. એનું મુખ્ય કારણ છે રેગિંગને અટકાવવું. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાય અને વિકૃત કૃત્યો એટલે રેગિંગ છે. રેગિંગ એક ગંભીર સમસ્યા છે. તેની માટે સરકારે જુદી જુદી યોજનાઓને રેગિંગ માટે શાળા, શૈક્ષણિક સંસ્થાઓમાં મૂકવામાં આવી છે. રેગિંગ એટલે તેના માટે પ્રોજેક્ટર અથવા કોઈ ચાર્ટ દ્વારા, સ્લોગન દ્વારા અથવા કોઈ કાયદાઓ દ્વારા તેને જાહેર કરવામાં આવે છે અને દર્શાવવામાં આવે છે કે રેગિંગ એટલે શું અને તેના કાયદાઓ અને સમગ્ર બાબતોને રેગિંગને બહાર પ્રચાર કરવાનું અને વિદ્યાર્થીને ન્યાય આપવાનું અથવા શૈક્ષણિક સંસ્થાઓમાં થતા અન્યાયને રોકવા માટેનું રેગિંગ ડે ઉજવવામાં આવે છે. રેગિંગ ડેના પ્રયત્નો દ્વારા વિદ્યાર્થીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં નીતિ પ્રબળ થઈ શકે છે અને પ્રેરણા મળી શકે છે કે રેગિંગ ડે ન કરવો જોઈએ, રેગિંગ ન કરવું જોઈએ અને રેગિંગના લીધે થતા જે નુકસાનો છે તેના લીધે શૈક્ષણિક સંસ્થાઓમાં તેને દર્શાવવામાં આવે છે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર નેહાબેનનો. હવે કાર્યક્રમને આગળ વધારતા દીપ પ્રાગટ્ય માટે सारा जहां उसी का होता है जो मुस्कुराना जानता है, रोशनी भी उसी की होती है जो समाज जलाना जानता है. हर जगह मंदिर, मस्जिद, गुरुद्वारे गए, लेकिन ईश्वर उसी का होता है जो सर झुकाना जानता है, जो दीप जलाना जानता है, जो दीप जलाना जानता है. तो હું મંચસ્થ ગુરુજનોને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે આવે. ગુરુજનો વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરાવશે. તો આપણે દીપ પ્રાગટ્ય કરશે તાલીમાર્થીઓ અને ગુરુજનો. તો પછી પહોંચત કે હાથ પે ખડો 9 વિદ્યાર્થીઓ એટલે 8 મે આવો કેવો બીજો વિષય કોઈ બતા ભાઈ કોમર્સ કોઈ કાઈ દો બરાબર કોઈ મેથડ ના બે થાય રબડ હોય કોમર્સ એકાઉન્ટ કે તારા પવનજી બનજો ગણિત વિજ્ઞાન એ રીતે એ પ્રશ્નો કરે ને એટલે પછી આખી માથે થઈ જાય અપવારો આવી જાય.
तुम्ही आलो काही पण जर भोगायला लागेल राखीचे राहतो आपण आवाज नहीं आता आवाज नहीं शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तुते दिव्यादिव्यारे दीपत्कार कानि कुण्डलमोतिहार दिव्याला पाहून नमस्कार तिळाचे तेल कापसाची वार दिवा तेरे देवापाशी उजेड पडे विष्णू पाशी माझा नमस्कार सर्व देव देवतांपाशी ये लक्ष्मी वैष्णवाचे माझं घर तुला साधे घराची किराकिरा बाहेर जाऊ दे बाहेरची लक्ष्मी घरात येऊ दे घरच्या सर्वांना उदंड आयुष्य सुख समाधान शांती लाभू दे गणपती दान नक्की पाकिट घे ना गणपती ओलवी देवा आणि गणपती तुला टक्का पडे 500 आणि जर यार पण बदल काटा को चालू कर तो चिंता नहीं करो बदल ये गंजा साहब ने दर्शी लागत अब पंखा बंद हो जाता तो अभी પ્રતિજ્ઞા લેવડાવી દેવી ને? તો હવે દીપ જ્યોતિ બાદ હવે હું રાકેશભાઈ સાહેબ શ્રીને વિનંતી કરીશ કે તેઓ રેગિંગ ડે વિશેની પ્રતિજ્ઞા લેવડાવશે. રાકેશભાઈ સાહેબ શ્રી. દરેક વિદ્યાર્થી પોતાની જગ્યા ઉપર ઉભા થાય અને આપણે પ્રતિજ્ઞા લેવા સાહેબ બરાબર